વ્લોગમાં ફરી પાછું એકવાર સ્વાગત છે મિત્રો। આજે આપણે જોઈએ તો દરેક જગ્યાએ દરેક ગલીઓમાં નાસ્તો હોય છે, જમવાનું હોય છે, મળી રહે છે તમને। નવસારીની અંદર એવા ઘણા બધા સ્થાન છે કે જ્યાં તમે આરામથી જમી શકો છો, પેટ ભરી ખાઈ શકો છો, આનંદ લઈ શકો છો ફૂડનો। અને એવા જ એક સરસ મજાના એરિયામાં આપણે કહારવાડ એરિયો કહેવાય છે આને, કહારવાડની અંદર એક સરસ મજાનું મુકેશ ટેલરની સામે એક્ઝેક્ટલી આપણા ફ્રેન્ડ ક્રિમેશભાઈ એક નાસ્તાનું એ સેન્ટર ખોલ્યું છે અને નાસ્તા સેન્ટરની અંદર ઘણું બધું એવું વેરાયટી એમણે નવી નવી લાવ્યા છે। તો એ વેરાયટી શું છે ક્રિમેશભાઈને આપણે મળીશું, ક્રિમેશભાઈ શું કહે છે એ બાબતે, અને વેરાયટી આપણે જાણીએ કઈ ગઈ છે અહીંયા જોઈએ। તો મિત્રો આ જગ્યા આવવાનું ના ભૂલશો। આપણા ક્રિમેશભાઈ નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે, એટલે કે નાનકડું અમથું રેસ્ટોરન્ટ છે અને નવું છે એટલે તમે સપોર્ટ પણ કરતા રહેજો અમને। અને આજુબાજુના એરિયામાંથી તમે જો આ વિડીયો જોતા હોય તો ચોક્કસપણે આ જગ્યાની મુલાકાત લો અને આપણે જોઈએ શું શું અવેલેબલ છે। તો આ છે આપણે ક્રિમેશભાઈ, અને ક્રિમેશભાઈ જણાવો કેમ છો? પહેલા તો થેન્ક યુ કે તમે અહીંયા મને બોલાવ્યા, અને જણાવો કે આપણે અહીંયા શોપમાં કેટલી વેરાયટીઝ છે, કઈ કઈ આઈટમો છે? આપણી પાસે જોવા જઈએ તો ઘણી બધી આઈટમો છે। એમ તો મેં નવું ચાલુ કર્યું છે લંબોદર નાસ્તા સેન્ટર, પણ મારો વિચાર એવો છે કે લોકોને ગરમ ખવડાવવું અને સારું ખવડાવવું, બરાબર ને, કંઈક નવું ખવડાવવું। તો મારી પાસે હું તમને કહેવા જાઉં ને તો નવી નવી આઈટમ લાવ્યો છું। જેમ કે દિલ્હીથી નવી આઈટમ લાવ્યો છું, દહીં સોલે છે આપણી પાસે। અત્યારે તો આ બનાવીને મૂકેલા છે, પણ આપણે બનાવીને પણ બતાવીશ। દહીં સોલે છે, દહીં સોલેના સિવાય ચીઝ સોલે મળશે આપણને। ઘણા બધા એવું સમજે કે ભાઈ અમે ચીઝ સોલે એટલે શું આવશે, દહીં સોલે એટલે તમે એવું સમજતા હશો કે ભાઈ દહીં સોલે એટલે ખાલી લાડવા દહીંમાં નાખીને આપી દેતા હશે, બરાબર ને, પણ એવું નથી। આ કંઈક અલગ વેરાયટી છે, બરાબર ને। ચીઝ વાળું જે ખરું તે આખું તમને સ્વાદ જ અલગ લાગશે, જેમ કે તમે પિઝા ખાતા હોય ને તેવું। પછી એમાં ચાઇનીઝની પણ વેરાયટી આવે, પનીરની પણ વેરાયટી, આપણે વેરાયટી આપણી પાસે ઘણી બધી છે। અને બીજી એક નવી વેરાયટી છે જેમ કે પૌવાના ખમણ। ખમણ તમે સાદા ખાધા હશો, બરાબર ને, આપણે ચણાના લોટના ખમણી પણ તમે સાદી ચણાની લોટની જ ખાધી હશે। મારી પાસે પૌવાની વેરાયટી છે, પૌવાના ખમણ છે, પૌવાની ખમણી છે, બરાબર। સમોસા આપણે રેગ્યુલર જે છે બધા મળતા છે તે જ મળતા છે, આપણે પંજાબી સમોસા, બરાબર। એટલે આટલી વેરાયટી આપણી પાસે છે। એના સિવાય બાજુ આપણી પાસે મેન્યુ છે જેના અંદર આપણી પાસે હક્કા નૂડલ્સ પણ મળી જશે, મેગી જોઈ જોઈએ તો મેગી લિક્વિડ ડ્રાય એ બંને પણ મળી જશે। હા, અને ઉપવાસમાં ખાવું હોય તો મારે તો ઉપવાસમાં આપણે સાબુદાણાના વડા અને ફરારી બટાકા એ પણ ઉપલબ્ધ છે, એ પણ મળી જશે। ઓકે, ઘરથી ઓર્ડર કરવો હોય તો કરી શકાય? કરી શકો ને, ઘરેથી ઓર્ડર પણ કરી શકો। આપણો નંબર પણ છે જ, જે બેનર પર પણ માર્યો છું, હું અત્યારે બોલી પણ રહ્યો છું। બે નંબર છે, 9998342799, આ મારો નંબર છે। બીજો એક નંબર છે 9265374148, આ જે ખરો તે મારો વાઈફનો નંબર છે। અને આપણે એડ્રેસ પહેલા તો જણાવી દો, બરોબર? એડ્રેસમાં ઘણા બધા લોકો છે ને પૂછવાઈ જતા છે કે ભાઈ એડ્રેસ કઈ જગ્યા પર છે। તો એડ્રેસમાં એવું છે કે આપણે કહારવાડ બજાર લંબોદર નાસ્તા સેન્ટર કઈ જગ્યા પર છે કે કહારવાડ બજાર મુકેશ ટેલરની સામે આપણી જૂની ગેઝીઓ બેકરી તો જોઈ જશે બધાએ, બરાબર ને। ઘણા બધા અહીંયા પફ ખાવા માટે આવતા હતા। આપણી જૂની ગેઝીઓ બેકરી જે ખરી તેની એક્ઝેક્ટ બાજુમાં જ છે। અને આપણો સમય શું છે આપણો શોપનો? શોપનો સમય જે ખરો તે સવારે આપણે 8 વાગ્યાથી ચાલુ કરીએ છીએ। કોઈક દિવસ લેટ પણ થઈ જાય, 9 પણ વાગી જાય, બરાબર। બપોરે 2 વાગ્યા સુધી ચાલુ હોય અને 2 વાગ્યા પછી બંધ કરીને 4 વાગ્યા પછી ચાલુ હોય તો ડાયરેક્ટ રાતના 10 વાગ્યા સુધી। હા, કિમેશભાઈ શરૂઆત કરી દઈએ છીએ એક નવી વેરાયટી। આપણે જોઈએ એમાં કિમેશભાઈ શું બનાવી રહ્યા છો હાલ? આજે આપણે બનાવવાના છે અત્યારે ત્યાં ચીઝ સોલે છે। ચીઝ સોલે? હા, ચીઝ સોલે જે આપણી દિલ્હીની ફેમસ આઈટમ છે। હું તમને અત્યારે જે કીધું કે ચીઝ સોલે છે, દહીં સોલે છે, આ બધી નવી વેરાયટી છે। અને આ બ્રેડમાં તમે શું કર્યું છે? આ બ્રેડના ઉપર આપણે પાણી લગાવતા છે। એનાથી શું? પાણીથી શું થાય કે બ્રેડ થોડી ગીલી થાય અને એને આપણે જેવો આકાર જોઈએ તેવો આકાર આપણે આપી શકીએ। હા, તો તેના માટે બ્રેડના ઉપર પાણી લગાવવાનું જરૂરી છે। અને આજે ચીઝ નાખવાની છે આપણે ચીઝ સોલેના અંદર, ત્યાં ચીઝ છે, પણ ચીઝના અંદર જે ખરું તે ઘણા બધા મસાલા રાખેલા છે। જેમ કે જણાવું તો આપણે ઓરિગાનો છે, ચીલી ફ્લેક્સ છે, પછી મરી મસાલો છે, ખાંડ છે, આ બધી વસ્તુ અંદર મિક્સ કરેલી છે અને મીઠું પણ છે। હા, આ બધો મસાલો જે ખરો તે
એમ બધા મસાલા આપણે અલગ અલગ લઈને આવીએ છીએ માર્કેટમાંથી, હા. પણ પછી આ આપણે બનાવવાનું બ્રેડ તો માત્રામાં એ વસ્તુ જોઈએ તમે બધું જાતે બનાવો. હા, માત્રા બધી આપણે પોતે અંદર નાખીએ છીએ એડ કરીને. તો એ બ્રેડ પર આવી જશે. હા, એને આપણે બ્રેડ પર નાખીશું પહેલા. હા, બધું ચીઝ આવી ગયું ઉપર. હવે આપણે બ્રેડને ફોલ્ડ કરશું. તમે આ વેરાયટી એક વખત ખાશો ને તો તમને એમ થશે કે મેં પિઝા ખાધો. અને આપણે હાથથી પણ કરી શકીએ. આપણે કોથળી મૂકીએ અને કોથળીથી આપણે એને વાળીએ તો સારું રહે. હવે આ જોવા જાવ ને ડિઝાઇન તો ઘણા જ ખરા એમ પણ કહી દે કે ભાઈ આ લેગ પીસ છે, કારણ કે જેવો આ તળો છે ને એટલે આ એક ટાઈપનું દેખાશે. કોઈક વેજ લેગ પીસ કે, કોઈ બ્રેડ રોલ કે, ઘણા બધા અલગ અલગ નામ છે આના. હવે આપણે આને તળીશું ધીમેથી. તો તેની અંદર આમ સરસ મજાનું શું કહેવાય આઈટમ? આને ચીઝ સોલે કહેવામાં આવે. સોલે તેલ છે. અને આમાં થોડો ગોલ્ડન રંગ આવી જવો જોઈએ, એટલું જ આપણે તળવાનું છે, વધારે નથી તળવાનું આને. તેલ પણ આપણે સનફ્લાવર વાળું જ યુઝ કરીએ છીએ. નોર્મલ તિરુપતિ વાળું ને એ નથી યુઝ કરતા આપણે. હા, પચવામાં પણ સારું. પચવામાં પણ સારું. અને નાસ્તો પણ બધો એવો જ બનાવવાનો. ફ્રેશ તેલ તમે જોઈ શકો છો અહીંયા કે ફ્રેશ તેલ, અને જગ્યામાં એટલી ક્લીન સાહેબ રાખી છે કે આ જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટલી મેનેજ કરે છે. અને ચોખ્ખાઈ જ્યાં હોય ત્યાં ફૂડ આપણને સારું હેલ્ધી હોય. એમાં ગોલ્ડન રંગ આવી ગયો છે. હવે આને આપણે કાઢી લઈશું. એમાંથી તેલ થોડુંક નીકળી જવા દેશું, જેથી કરીને આપણે ખાતા ફેરી આપણને તેલ ન લાગે. હું તમને આ સર્વ કરું છું, તમને કેવું લાગે એ મને કહેજો. આને પહેલા આપણે વચ્ચેથી કાપીશું. એકચ્યુઅલી તમે તોડી લો તો પણ વાંધો નહીં આવે. અને તમે લુખું પણ ખાઓ તો પણ વાંધો નહીં, અને સોસ સાથે ખાઓ તો પણ વાંધો નહીં. જેને સોસ ભાવતો હોય એ સોસ લે. તો મિત્રો રેડી છે આપણું અહીંયા ચીઝ સોલે સરસ મજાનું ગરમા ગરમ. આપણે એમ રાઈટ એટલે આ વસ્તુ અવેલેબલ ન હોય તો આપણે આજે આ ટ્રાય કરશું સોસનું. જોરદાર. કિરણભાઈ, એક વસ્તુ છે આમાં. હા, બોલો. ચીઝ જે એમાં તમે એડ કરી છે ને એટલું સોલિડ અને ટેસ્ટ લાગે છે ને મજા આવી જાય એવું છે. અને સોસ સાથે કેચઅપ સાથે તો ઓર બી મજા આવે એવું છે. પરફેક્ટ. કેવું લાગે છે? પરફેક્ટ એનો અંદર જે ઇન્ગ્રેડિયન્ટ છે એના પર ટેસ્ટ લાગે છે, અને સરસ મજાનું ફ્રાય પણ થયું છે. તો તમે ઓઇલી પણ એટલું બધું આપણને નહીં લાગે આ વસ્તુ. અને તમે જોઈ શકો છો એકદમ ડ્રાય અને સરસ મજાનું તમે નાસ્તામાં ટ્રાય કરી શકો છો. દિનેશભાઈ શોપ પર આવીને. તો કિમેશભાઈ આપણને આ બીજી એક નવી વેરાયટી દેખાવા જઈ રહ્યા છે અને બનાવવા જઈ રહ્યા છે. તો કિમેશભાઈ આ રેડી છે? આ કેવું છે કે આપણે પેલું જેમ બનાવ્યું ને તેવી રીતના જ આ પણ બને છે. આ દહીં સોલે છે. દહીં સોલે. પેલું ચીઝ વાળું હતું, આ દહીં સોલે છે. આની અંદર દહીં મળે. હા, આ દહીં ને સબ્જી ને બધું મટીરિયલ આના અંદર આવે છે. કેપ્સિકમ, મરચાં અને બધું. આને ખાલી આપણે તળવાનું બાકી રાખેલું છે. જી. તેલ વધારે ગરમ છે એટલે તાત્કાલિક ચડાઈ પણ જશે. જી. તો આ રેડી છે દહીં છોલે. દહીં છોલે. આ દહીં છોલે અને બધું એ વેરાયટીઝ જે તમે નવી નવી લાવ્યા છે એમાં કઈ રીતે વિચાર્યું તમે, ક્યાંથી આપણો આઈડિયા આવ્યો? આ એકચ્યુઅલી મેં પહેલા ઘરે બનાવતો હતો,
તો છોકરા માટે ને એના માટે બનાવ્યા કરતો. હા ને પોતાની બી ઈચ્છા થઈ તો બનાવીને જી ખાઈ લેવાનું. હા સરસ. તો પછી સમય એને લાગે ને ટેસ્ટી નાસ્તો પણ આપણને મળી જાય. તો આપણું ચીઝ સોરી દહીં છોલે દહીં છોલે રેડી છે અને જોઈ શકો છો તમે ડીશ પણ રેડી છે. તો ફરી પછી પણ આપણે એ પણ ટ્રાય કરીશું. હિમેશભાઈના હાથનું આપણને ખાવાનું ક્યારે મળશે? જેમ કે અમે મિત્રો સ્કૂલ ફ્રેન્ડ છે બંને અને ઘણા સમય પછી મળ્યા એ રીતનો ડીશ એનો આવે છે તો આપણે એને ટેસ્ટ કરીશું. હિમેશભાઈ આમાં બે વાત છે કે પહેલા જે ટેસ્ટ કર્યું એનો ટેસ્ટ પણ સારો હતો અને આનો ટેસ્ટ પણ સારો હતો. એક કોમન વસ્તુ. અને બીજી વાત એ કે આમાં જે દહીંનો જે આપણને તમે કીધું કે દહીં એ છે એનો જે ટેસ્ટ આપણને મળવો જોઈએ મળે છે ચોક્કસપણે. અને ક્રન્ચી પેલું જે જેટલું હતું એટલું જ આ પણ ક્રન્ચી છે અને ખાવામાં જેટલું બધું ટેસ્ટી હતું તેટલું આ પણ ટેસ્ટી છે. એની સાથે સાથે ઇન્ગ્રીડિયન્ટ જે છે તમે એ યુઝ કર્યા છે તે છતાંય આમાં અલગથી એવો ટેસ્ટ આવે છે દહીં સાથે અને એક ખાટું મીઠું કોમ્બિનેશન સરસ મજાનું લાગી રહ્યું છે. તો ખાવાવાળાને મજા આવે. આજે ઘણો બધો આનંદ થયો તમારી સાથે કારણ કે તમે ઘણા ટાઈમ પછી મળ્યા અને આવી રીતના મળતા રહેજો, આવતા રહેજો. હજુ અત્યારે સમય મને થોડી કમી છે એટલા માટે મારે ચોક્કસ રજા લેશો અહીંયાથી મિત્રો. તમે પણ વિડીયો જોતા રહો કન્ટિન્યુ. મારા મની પટેલ બ્લોગ ની અંદર ઘણા બધા વિડીયોઝ છે નાખ્યા છે તો ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરીને તમે પણ એડવર્ટાઇઝિંગ આ રીતે કરાવી શકો છો. અને મળીએ ફરી પાછા કોઈ એવા સારા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી. આપણું આ જે ખાવાનું છે કે તમે ઝોમેટો, સ્વિગી એ બધા પર ઓર્ડર કરી શકો. બરાબર, ઝોમેટો પર આપણું શોપ ચાલુ જ છે. લંબોદર નાસ્તા સેન્ટર તમે જેવું સર્ચ કરશો ને એટલે તમને મળી જશે. વેરાયટીના અંદર અત્યારે ફોટા નથી આવેલા પણ 2-3 દિવસમાં આવી જશે. તે ફોટા પણ અપડેટ મળી જશે. બરાબર છે. Subscribe now, Money Patel Vlog.